શું ફ્રેન્ડ્સ તમે ક્યારે સાંભળ્યું છે કે દૂધની અંદર ગોળ નાખી ઉકાળીને આટલી સરસ મજાની ટેસ્ટી રેસીપી બની શકે છે? ફક્ત ગોળ નથી નાખવાનું, એટલી બધી સરસ મજાની આપણે વસ્તુ એડ કરીશું અને એ પણ આપણને ઘરમાંથી સરળતાથી મળી રહે તેવી વસ્તુનો મેં અત્યારે ઉપયોગ કર્યો છે અને સંચાની મદદથી આપણે સરસ મજાની આ ટેસ્ટી રેસીપી બનાવીને તૈયાર કરવાના છીએ કે જેના વિશે તમે ક્યારે વિચાર્યું પણ નહીં હોય કે આ રીતે પણ આટલી સરસ મજાની ટેસ્ટી લાજવાબ રેસીપી બનીને તૈયાર થઈ શકે છે। એટલી દાણેદાર અને એટલી ટેસ્ટી કે મોઢામાં મૂકતા જ પાણી થઈ જશે। તો ફ્રેન્ડ્સ ચાલો ફટાફટ આ રેસીપી બનાવવાની શરૂઆત કરી દઈએ। મારા ઘરમાં જ્યારે આ રેસીપી બધાએ ખાધી અને ખાસ કરીને વ્યોમાએ ત્યારે મને કહ્યું કે વાવ દિશા ભાભી, ખરેખર ખૂબ જ સરસ મજાની એકદમ ટેસ્ટી દાણેદાર મીઠાઈ બનાવીને તૈયાર કરી છે તમે। વાવ, ખરેખર બહુ જ સરસ છે આ રેસીપી। તો ચાલો ફટાફટ બનાવવાની શરૂઆત કરી દઈએ। પરફેક્ટ માપ અને રીત સાથે બનાવવી ખૂબ જ જરૂરી છે। શરૂઆતમાં જે ગેસની ફ્લેમ છે ફાસ્ટ રાખવાની। અત્યારે એક વાટકી ભરીને મેં લીધા છે શિંગદાણા। ફાસ્ટ ફ્લેમ ઉપર ફક્ત અડધી મિનિટ માટે હું આને કૂક કરું છું। જુઓ, અડધી મિનિટની અંદર સરસ મજાનો ડાર્ક કલર આવી ગયો છે। હવે જે ગેસની ફ્લેમ છે તમારે મીડિયમ કરી દેવાની અને મીડિયમ ફ્લેમ ઉપર ફરીથી આપણે અડધી મિનિટ માટે આને કૂક કરીશું। ટોટલ 1 મિનિટ માટે મેં આ શિંગદાણાને શેકી લીધા છે। બસ આટલો કલર ઇનફ છે, બહુ વધારે પડતા ડાર્ક કરવાની પણ જરૂરિયાત નથી અને એકદમ માપના પણ નહીં શેકતા તમે। આટલો થોડોક તો ડાર્ક કલર હોવો જોઈએ, બટ હા બહુ જ વધારે પડતા ડાર્ક કલરના ન થવા જોઈએ, નહીં તો જેનો ટેસ્ટ છે સારો નહીં આવે। ચાલો હવે ગેસ આપણે બંધ કરી દઈશું। હવે કોઈ પણ એક પ્લેટની અંદર આને નીકાળી લઈશું કે જેથી ઝડપથી ઠંડા પડી જાય। હવે આપણે લઈશું તલ। તો અડધી વાટકી ભરીને તલ લેવાના છે। જે વાટકીની મદદથી શિંગદાણા લીધા હોય બસ એ જ વાટકીની મદદથી તલ લેવાના અને હા, તલને કઈ રીતે શેકવાના છે ખાસ ધ્યાનથી જોઈ લેજો। તો બસ જે શરૂઆતમાં ગેસની ફ્લેમ છે મેં એ ફાસ્ટ રાખી છે। અત્યારે જુઓ, તલ તરત જ 15 સેકન્ડની અંદર તમે જોશો તો જે તલ છે ફૂટવા લાગશે। તરત જ જે ગેસની ફ્લેમ છે તમારે ધીમી કરી દેવાની અને ત્યારબાદ ઢાંકણને ઢાંકી દેવાનું। જુઓ, તલ ફૂટવા લાગ્યા છે। હવે આપણે તરત જ ઢાંકણને આ રીતે ઢાંકી દઈશું અને જે ગેસની ફ્લેમ છે મેં તરત ધીમી કરી દીધી। હવે આ રીતે તમારે એને મિક્સ કરતા રહેવાનું કે જેથી એ નીચેથી દાઝે નહીં અને બધા જ તલ એક સરખી રીતે સમાન રીતે કૂક થઈ જાય, સારી રીતે શેકાઈ જાય। તો જુઓ, ફક્ત ફરીથી મેં આને 15 થી 20 સેકન્ડ માટે શેક્યા છે। તો 1 મિનિટ જેટલો પણ ટાઈમ નથી લાગતો તલને શેકવામાં। જુઓ, બધા જ તલ સારી રીતે ફૂટી ગયા છે। હવે બિલકુલ પણ પોપ નથી થતા, મતલબ કે તલ કડાઈમાંથી ઉછળીને બહાર નથી આવતા। મેં ગેસ બંધ કરી દીધો છે। જે શિંગદાણા છે એ પણ સારી રીતે ઠંડા થઈ ગયા છે। હવે બસ હાથની મદદથી તમારે આ રીતે થોડું પ્રેસ કરવાનું કે જેથી જે ફોતરા છે ઇઝીલી નીકળી જાય। બધા જ ફોતરા દૂર કરવાની જરૂરિયાત નથી, જો થોડા ઘણા રહી જશે તો એનાથી કંઈ જ ફરક નહીં પડે। જુઓ, મેં ફોતરા દૂર કરી દીધા છે। હવે ફટાફટ કઈ રીતે એને દૂર કરી શકીએ છીએ ચાલો એ જોઈ લઈએ એક ટ્રીક। જે તળવા માટેનો જારો આવે છે એનો આપણે ઉપયોગ કરીશું। હવે આપણે બધા જે શિંગદાણા છે આની અંદર ઉમેરી અને બસ હલકું તમે આ રીતે એને હલાવશો, ચાળી લેશો આની મદદથી તો એકદમ ઇઝીલી ફોતરા દૂર થઈ જતા હોય છે। બટ હા, જે અમુક નાના દાણા હોય છે 2, 3 કે 4 જે પણ હોય એ આની નીચે આવી જશે તો તમારે શું કરવાનું, એ અલગ નીકાળી લેવાના। બટ હા, બને ત્યાં સુધી બહુ જ બધા તમારે વીણવાના નહીં થાય। જુઓ, 4 થી 5 જેટલા જ દાણા આની અંદર રહી ગયા છે એ હું નીકાળી લઉં। જે સેવ પાડવા માટેનો સંચો આવતો હોય છે આપણે એ લઈશું અને જે ગાંઠિયાની જાળી હોય છે એનો ઉપયોગ તમારે કરવાનો અત્યારે। હવે આપણે જે ગરમ કરેલું ઘી હોય સારી રીતે બધી જ જગ્યાએ એક સરખી રીતે તમારે સ્પ્રેડ કરી લેવાનું। ઘી જો સારા પ્રમાણમાં રીતે તમે સ્પ્રેડ કર્યું હશે તો ઇઝીલી આપણી મીઠાઈ બનીને તૈયાર થઈ જશે। એટલા માટે ઘી અથવા તો તેલ લગાવવું ખૂબ જ જરૂરી છે આની અંદર। છેક ઉપરની સાઈડ પણ સારી રીતે તમારે ઘી લગાવી દેવાનું। હવે જે ઢાંકણનો ભાગ છે ત્યાં પણ આપણે ઘી લગાવી લઈશું। તલ સારી રીતે ઠંડા થઈ ગયા છે। હવે તેની અંદર આપણે શિંગદાણા ઉમેરી દઈશું। હવે થોડાક ડ્રાયફ્રૂટ એડ કરીશું। જો તમને પસંદ હોય તો ચોક્કસ એડ કરજો, ઘરમાં હોય તો ચોક્કસ એડ કરજો, ના હોય તો આના વગર પણ તૈયાર કરી શકાય છે। અત્યારે ફક્ત હું બદામનો ઉપયોગ કરી રહી છું તો 10 થી 12 નંગ જેટલી બદામ એડ કરી દઈશું। તમે બદામની જગ્યાએ કાજુનો પણ ઉપયોગ કરી શકો છો અથવા તો બંનેને મિક્સ કરીને પણ એડ કરી શકાય। હવે મિક્સર જારની અંદર બધું જ મિશ્રણ લઈ લઈશું અને આને સારી રીતે ક્રશ કરી લેવાનું। આની અંદર બીજું એક્સ્ટ્રા કંઈ પણ એડ કરવાની જરૂરિયાત નથી। એલાયચી જો તમને પસંદ હોય તો તમે એડ કરી શકો છો, નહીં તો એના વગર પણ તૈયાર કરી શકાય। તો એકદમ ફાઇન મેં આને ક્રશ કરી લીધું। હવે આપણે એક વાટકી ભરીને દૂધ લઈશું અને તેની અંદર એક વાટકી ભરીને ગોળ એડ કરવાનો। જે ગેસની ફ્લેમ છે તમારે મીડિયમ રાખવાની।
બહુ ફાસ્ટ પણ નહીં અને બહુ સ્લો પણ નહીં. મીડિયમ ફ્લેમ ઉપર ગોળ સારી રીતે ઓગળે ત્યાં સુધી તમારે આને કૂક કરવાનું છે. અને હા, તાવેતાની મદદથી જે મોટા ટુકડાઓ હોય એને તમારે થોડુંક પ્રેસ કરવાનું કે જેથી ઝડપથી ઓગળી જાય. તમને એમ થશે કે દૂધમાં ગોળ નાખી ઉકાળવાથી દૂધ તો ફાટી જાય, બટ હા, આપણે એવું જ કરવાનું છે. તો જ જે આપણી રેસીપી છે સરસ મજાની દાણેદાર બનીને તૈયાર થશે. જુઓ, દૂધ ફાટવા લાગ્યું છે. આ જે પ્રોસેસ એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. હવે આપણે આની અંદર અડધી વાટકી ભરીને ટોપરાનું છીણ એડ કરીશું. અત્યારે અમે ફક્ત અડધી વાટકી જેટલું એડ કર્યું છે. પાછળથી આપણે ફરીથી એડ કરીશું કે જેથી વધારે ટેસ્ટી લાગે. અત્યારે દૂધ સાથે થોડું કૂક થઈ જાય ત્યાં સુધી આપણે આને શેકીશું. ફક્ત 15 સેકન્ડ માટે જ મેં આને શેક્યું છે. બહુ વધારે શેકવાની જરૂરિયાત નથી કેમ કે હજુ આ વધારે શેકાશે એટલા માટે. હવે ફ્રેન્ડ્સ, એક બાઉલની અંદર 4 થી 5 ચમચી જેટલું મેં દૂધ લીધું. દૂધની અંદર થોડોક ફૂડ કલર એડ કર્યો છે, ઓરેન્જ ફૂડ કલર. તેને સારી રીતે મિક્સ કર્યા બાદ આની અંદર ઉમેરી આપણે ફરીથી મિશ્રણને મિક્સ કરી લઈશું. જુઓ, સારો એવો ઉભરો આવવા લાગ્યો છે. હવે જે ગેસની ફ્લેમ છે તમારે એકદમ ધીમી કરી દેવાની. અત્યાર સુધી જે ગેસની ફ્લેમ હતી એ મેં મીડિયમ રાખી હતી, હવે એકદમ ધીમી કરી દઈશું. હવે જે આપણે ક્રશ કરેલું હતું મિક્સર, એ બધું જ મિક્સર આની અંદર ઉમેરી સારી રીતે આને એકવાર મિક્સ કરી લઈશું. થોડું ઘટ થઈ જાય ત્યાં સુધી તમારે આને મિક્સ કરવાનું છે. અને હા ફ્રેન્ડ્સ, એક વિડીયો બનાવવામાં ખરેખર બહુ જ મહેનત લાગતી હોય છે. થોડીક પણ રેસીપી તમને પસંદ આવી રહી હોય, યુનિક લાગી રહી હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરી દેજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં. આ ઝડપથી ઘટ થઈ જતું હોય છે. એકવાર સારી રીતે મિક્સ કર્યા બાદ જે ગેસની ફ્લેમ છે આપણે ફરીથી મીડિયમ કરી દઈશું. અને મીડિયમ ફ્લેમ ઉપર કઢાઈ છોડવા લાગે ત્યાં સુધી તમારે આને મિક્સ કરવાનું. જો તમે ઈચ્છો તો 1 ચમચી જેટલો ઘીનો પણ ઉપયોગ કરી શકો છો, બટ અત્યારે જે આ રેસીપી છે એ હું ઘી વગર તૈયાર કરી રહી છું. છતાં પણ ખૂબ જ સરસ, એકદમ ટેસ્ટી જે લાગે છે. ખરેખર ફ્રેન્ડ્સ, ઘરમાં સુગંધ ખૂબ જ સરસ આવી રહી છે. જુઓ, સરસ મજાનું જે મિક્સર છે એ ઘટ થઈ જતું હોય છે, એ પણ થોડીક જ વારની અંદર આ ટાઈપનું ઘટ થઈ જાય ત્યારબાદ જે ગેસની ફ્લેમ છે એકદમ ધીમી કરી દઈશું. અને હા, જ્યારે પણ તમે આ રેસીપી બનાવો છો ત્યારે નોનસ્ટિક પેન અથવા તો કોઈ પણ જાડી કોઈ કઢાઈ હોય એની અંદર તમારે આ રેસીપી બનાવવાની. જુઓ, સરસ મજાનું આ તૈયાર થઈ ગયું છે. તમારે આ રીતે ચેક કરવાની જરૂરિયાત નથી, બટ હું તમને બતાવી રહી છું. એકદમ પરફેક્ટ છે આ. ચાલો, હવે વધારે ટેસ્ટી કરવા માટે ઉપરથી આપણે 3 થી 4 ચમચી ભરીને ટોપરાનું છીણ એડ કરીશું. આ રીતે થોડુંક લાસ્ટમાં આપણે ટોપરાનું છીણ એડ કરતા હોઈએ છીએ ત્યારે જેનો ટેસ્ટ હોય છે ખૂબ જ સરસ આવતો હોય છે. ટોપરા પાકને પણ ટક્કર મારે એટલું સરસ મજાનું લાગતો હોય છે. અને સાથે સાથે આપણે શેકેલા શીંગદાણા અને તલ એડ કર્યા છે કે જેની મીઠાશ ખરેખર કંઈક અલગ જ આવશે આની અંદર. તો ફ્રેન્ડ્સ, મેં આને સારી રીતે મિક્સ કરી લીધું છે. હવે આપણે લઈશું સેવ પાડવાનો સંચો. હવે તેની અંદર આટલો જે ભાગ છે આપણે આની અંદર ડાયરેક્ટ મૂકી દઈશું. જુઓ, આટલો મેં નાનો ભાગ લીધો છે. બોલ્સ આ ટાઈપનો થોડોક બનાવી દઈશું અને આની અંદર મૂકી દઈશું. હાથ ઉપર મેં થોડું ઘી પણ લગાવ્યું છે કે જેથી બિલકુલ પણ ચીપકે નહીં, એની સરસ મજાની આપણી રેસીપી બનીને તૈયાર થાય. હવે ઢાંકણને આપણે બંધ કરી દઈશું અને જે ફેરવવાનો આવતો હોય છે હાથો, એને પણ આપણે આ રીતે ફેરવીશું. અને નીચેથી તમને આવું લાગે કે હવે ગાંઠિયા જેવું પડી રહ્યું છે ત્યારે તમારે સરસ મજાનું આ ટાઈપનો શેપ આનો તૈયાર કરી દેવાનો. તો બધા જ શેપ આપણે આ રીતે તૈયાર કરી દઈશું. જુઓ, એકદમ ઇઝીલી આ શેપ બનીને તૈયાર થઈ જતા હોય છે. આ રીતે શેપ તૈયાર કરવાથી જે આનો લુક છે ખૂબ જ સરસ લાગતો હોય છે. જુઓ, ખૂબ જ સરસ લાગી રહ્યો છે. ચાલો, ઠંડી મીઠાઈ થાય ત્યારે હું તમને તોડીને બતાવું. જો મીઠાઈ સારી રીતે ઠંડી થઈ ગઈ છે. ચાલો ભાઈ, ફટાફટ હું તોડીને બતાવું અને આનો ટેસ્ટ કરીને તમને સાચી માહિતી આપું કે મને આ મીઠાઈ કેવી લાગી. વાવ, ખરેખર ફ્રેન્ડ્સ, એકદમ સુપર સોફ્ટ બનીને તૈયાર થઈ છે. વાવ ફ્રેન્ડ્સ, મારા મોઢામાં તો ખરેખર પાણી આવી ગયું. ફટાફટ હું આનો ટેસ્ટ કરી લઉં. વાવ, ખરેખર સુપર્બ લાગે છે. ચાલો ફ્રેન્ડ્સ, હવે આપણે ફરીથી મળીશું એક નવી ટેસ્ટ અને હેલ્ધી રેસીપી સાથે. ત્યાં સુધી બાય. વિડીયો પસંદ આવ્યો હોય તો ચોક્કસથી લાઇક કરી દેજો. બાય.